રામ રામ દોસ્તો, રમઝાનના પવિત્ર મહિનામાં રમઝાન મુબારક ચાલી રહ્યું છે મિડલ ઈસ્ટમાં. શિયા અને સુન્ની વચ્ચે આ જબરજસ્ત જે રમઝાન મુબારકની આપ-લે થઈ રહી છે એ જોઈને આખી દુનિયાની આંખો પહોળી થઈ ગઈ છે. અમેરિકા અને ઇઝરાયલે જે ઈરાનના ખામનેઈ ઉપર જે ઉડાડી દીધો, એને તો ઠોકી દીધો. એના સાઈડ આપણા મોદી સાહેબે એક પણ ટ્વીટ એના માટે કરી નથી કે આની હું નિંદા કરું છું, ફલાણું કરું છું, ઢીમકાણું કરું છું. એવું કોઈ પણ જાતનું છે ને આ વખતે આપણે સ્ટેન્ડ નથી લીધું. આપણું સ્ટેન્ડ, મોદી સાહેબનું સ્ટેન્ડ આ વખતે ક્લિયર છે કે આપણે ઇઝરાયલ અમેરિકાની સાથે છીએ. આટલો સંબંધ આપણો ખરાબ ઈરાન સાથે કેટલો થઈ ગયો છે એ તમને આ વાત ઉપરથી પણ ખબર પડશે દોસ્તો. સાઉદી ઉપર જેટલા હુમલા થયા તો તેના માટે કેટલી ટ્વીટો મોદી સાહેબે હમણાં કરી છે, પણ એક પણ ટ્વીટ ઈરાન ઉપર હુમલા થયા એની કોઈ પણ નિંદાની કે કોઈ પણ જાતની કરી નથી. આ જ બતાવે છે કે ઈરાનની સાઈડ નથી આપણે હવે ખુલીને સ્ટેન્ડ લેવાવાળા દેશ બની ગયા છીએ અને આ વખતે આપણે ઇઝરાયલ, સાઉદી અને મિડલ ઈસ્ટની સાથે છીએ. સૌથી મોટી ઈરાનીઓને ભૂલ કરી નાખી કે મિડલ ઈસ્ટ પર જે બીજા દેશો છે, ભલે એ અમેરિકા સપોર્ટર હોય પણ એનો કોઈ આમાં વાંક નહોતો, છતાં પણ એના બેઝ કેમ્પ, અમેરિકાના બેઝ કેમ્પના નામે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો. એટલે સાઉદી અરબનું કહેવાઈ રહ્યું છે, હજુ આ વાત પુષ્ટિ નથી થઈ, પણ એવું કહેવાય રહ્યું છે કે સાઉદીના પોતાના જ એરબેઝ આખી આ હુમલા કરવામાં હવે સામેલ થઈ ગઈ છે ઈરાનના. એટલે આ હવે ખુલીને શિયા સુન્નીનો ઝઘડો જબરજસ્ત દોસ્તો રમઝાન મુબારક દેખાવા મળી રહ્યું છે. તો આમાં એક વસ્તુ જોવા જેવું છે કે ઈરાન સાથે આપણા સંબંધો આટલા ખરાબ કેમ થયા? કારણ કે આપણો એક મિત્ર દેશમાં એ સામેલ હતું. પણ દોસ્તો આ ઘણા ટાઈમથી છે ને, લગભગ છેલ્લા 2-3 વર્ષથી ઈરાનના જે લક્ષણો હતા ને એ બરાબર નહોતા. આપણે જે એને ચાબહાર પોર્ટ બનાવીને આપેલો હતો તો એણે પોતાનો કરી નાખ્યો અને આપણને એમાંથી કાઢી મૂક્યા હતા. આપણે એની સાથે જે ડીલ હતી ઓઇલની ને એ બધી, તો એ ડીલો પણ જેવો ટ્રમ્પ આવ્યો એ પછી આપણે ખતમ કરવી પડી. અને આપણે જે એને એક્સપોર્ટ કરતા હતા ચોખાનું વગેરેનું, તો એ બિલ પણ બહુ મોટું દોસ્તો બાકી છે લેવાનું આપણે એની પાસેથી. તો આવું ઘણા બધા પ્રોબ્લેમ્સના કારણે, પ્લસ સૌથી મોટો પ્રોબ્લેમ દોસ્તો, આપણે કાશ્મીરમાં જે 370 હટાવી એનો કોઈ આપણો મિત્ર આપણો વિરોધ કરે એવું બની જ ના શકે. એ આપણને દુશ્મન ગણતો હોય તો જ આવું સ્ટેન્ડ લે. અને એ હરામખોર ઈરાને આપણા 370નો વિરોધ કર્યો હતો. એટલે આપણે સમજવા જેવું છે કે ભારતના દરેકે નાગરિકે કે ખામનેઈ આપણા માટે કાંઈ નથી. ખબર નહીં, ભારતમાં અમુક છે દેશ વિરોધી તત્વો જે ખામનેઈના મોત ઉપર છાતી કૂટી રહ્યા છે. તો ભલે એ લોકો છાતી કૂટી રહ્યા, આપણે તો ખામનેઈ જેવા લોકોથી ત્યાંની ઈરાનની જનતા જે ત્રસ્ત હતી એ મુક્ત થઈ છે. એટલે બહુ સારું થયું છે જે પણ થયું છે એ. અને આવનારા દિવસોમાં પણ અમેરિકા કે ઇઝરાયલ કે સાઉદી અરબ કે આખો મિડલ ઈસ્ટ જે છે એની જબરજસ્ત એકતા દોસ્તો જોવા મળશે. કારણ કે અત્યારે એ બધા ભેગા થઈને ઈરાનને કૂટી રહ્યા છે. એટલે આ બહુ જબરજસ્ત જોવા જેવું રહેવાનું છે કે આવનારા દિવસોમાં હવે દુનિયા કઈ સાઈડ જશે. આ તો ઈરાન વર્સિસ અમેરિકા તો દોસ્તો લગભગ 2020માં ફેબ્રુઆરીમાં જબરજસ્ત એ વચ્ચે સંબંધો ખરાબ થયેલા હતા અને ત્યારે જ યુદ્ધ થઈ જ જવાનું હતું. પણ એ વખતે તમને બધાને ખબર છે કોરોના નામનો બહુ ભયંકર મોટું કૌભાંડ સામે આવી ગયું, જેના કારણે આખી દુનિયા છે ને સ્ટોપ થઈ ગઈ હતી. એટલે એ યુદ્ધ જે 2020માં થવાનું હતું એ હવે આપણને 2026માં જોવા મળી રહ્યું છે. અને આપણે પણ આવા જે પ્રોબ્લેમ્સ આપણી આજુબાજુના પડોશી દેશના છે તો આપણે પણ સોલ્વ કરી લેવા જોઈએ. પાકિસ્તાનને કૂટીને આપણે આપણું જે લેવાનું છે ભારતને કાશ્મીર આખું અખંડ ભારત બનાવવા માટેનો જે રસ્તો છે કાશ્મીર આખું, એ કરી શકાય એવું જ છે. અફઘાનિસ્તાન પણ આપણી સાથે છે. આપણે બંને ભેગા થઈ અને પાકિસ્તાનની કૂટાઈ કરી શકીએ એમ છીએ. અત્યારે કોઈ દુનિયા બધી આખી આ બધા પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જ પડી છે, ત્યારે આપણો પ્રોબ્લેમ પણ આપણે સોલ્વ કરી શકીએ એમ છીએ. તો ભલે હવે થોડું શેર માર્કેટ વધારે તૂટી જાય તો તૂટી જાય, પણ
એક જે આપણી આવનારી પેઢીઓને બહુ મોટો જે પ્રશ્ન આપણે આપીને જવાના છીએ, એ પ્રોબ્લેમનું સોલ્યુશન જો આપણે આ જ વર્ષે 2026માં કરી નાખીએ તો એનાથી સારામાં સારું કાંઈ જોવા નહીં મળે. પણ આવી હિંમત બીજા ટ્રમ્પ અને નેતન્યાહુ જેવી હિંમત આપણા કોઈ ભારતના કોઈ પ્રધાનમંત્રીમાં આવે એ જ બહુ મુશ્કેલ વાત છે. કદાચ યોગી આદિત્યનાથ હોત તો આ બધી મુશ્કેલી અને આ સમસ્યાનું સમાધાન પર આપણે અત્યારે જબરજસ્ત રીતની જોઈ શકતા હોત. પણ જે હોય એ દોસ્તો, પાકિસ્તાનની કૂટાઈ આ વર્ષે નહીં કે મોદી સાહેબના રહેતા નહીં થાય, પણ યોગી આદિત્યનાથના સમયમાં આવી કૂટાઈ થઈ જાય જેવી અત્યારે ઇઝરાયલ ઈરાનની કરી રહ્યું છે, એવી જ કૂટાઈ આપણે આવનારા ટાઈમમાં પાકિસ્તાનની કરી નાખીએ, બાંગ્લાદેશની કરી નાખીએ અને એક આપણા દેશને જે નપુસક જેવો બનાવીને આખી દુનિયામાં પ્રેઝન્ટ કર્યો છે કોંગ્રેસે, એ છબીમાંથી આપણે બહાર નીકળીએ અને એક જબરજસ્ત મહાસત્તામાં આપણે ટોપ 5માં આવી શકીએ ને, એવા દેશ બની શકીએ ને, એ માટેના લીડરો એવી તાકાત બતાવે. 140 કરોડનો દેશ છે દોસ્તો, અને આપણે કાશ્મીર માટે ભીખ માગવી પડે છે. કાશ્મીર માટે આપણે કેટલાય ટાઈમથી લબડીએ છીએ. UN જેવા આપણને જેમ ફાવે એમ કરી જાય છે. તો આ બધું જ આનો અંત તાત્કાલિક થઈ શકે એમ છે. બધાની ભેગા બધા અત્યારે આ બધું પોતપોતાનો હિસાબ ક્લિયર કરવામાં જ લાગેલા છે. તો આપણે આપણો હિસાબ ક્લિયર કરી નાખવો જોઈએ એવું મને લાગે છે. બાકી દોસ્તો, તમારું શું માનવું છે? ઈરાન સાથે શું આપણે દુશ્મની કરીને ખોટું કરી નાખ્યું? મને કંઈ ખોટું લાગતું નથી, કારણ કે આપણો સ્વાર્થ જ્યાં સુધી પૂરો થતો હતો એની પાસેથી ઓઇલ આપણને મળતું હતું સસ્તામાં, એ હવે બંધ થઈ ગયું છે. અને આપણને એનાથી પણ સસ્તું રશિયાથી, અને હવે તો અમેરિકા પણ આપણને રશિયાથી સસ્તું ઓઇલ આપવા જ્યારે આપણી સાથે તૈયાર છે, તો પછી આપણે હવે સ્વાર્થનો જે આપણો વ્યવહાર હતો એ લાંબો ચાલવાનો જ નહોતો. એટલે એ ક્યારનો પૂરો જ થઈ ગયો. તો ચા બહાર આપણે તો એના માટે મસ્ત પોર્ટ બનાવીને આપ્યો હતો, છતાં પણ એણે હરામખોરી બતાવી અને આપણી સાથે જે સંબંધ કાપી નાખ્યો, એની હવે આપણે પણ કોઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. જેટલા પણ હિન્દુ હોય, મુસ્લિમ હોય, દરેકે દરેક વ્યક્તિએ આપણે ભારત સરકારના આ સ્ટેન્ડ સાથે હોવું જોઈએ, નહીં કે ખામનેઈ જેવા લોકો સાથે. ખામનેઈની સાથે લગભગ 48 લીડરોનો કતલેઆમ થઈ ગયો છે દોસ્તો. આ તો ખામનેઈનું જ ખાલી નામ બહાર આવ્યું છે. બીજા જે 48 લીડરો ઈરાનના હતા ને, એને પણ ઉડાડી દીધા છે. હજુ પણ ઈરાન આટલા બધા લીડર ગુમાવવાના કારણે પણ હેઠું નથી બેઠું, કારણ કે એની પાસે બીજા પણ આગળના કાર્ય કરવાવાળા માણસો સારા હશે. એના કારણે હજુ પણ એ બધા જ દેશો ઉપર જબરજસ્ત ફાઇટ આપી રહ્યું છે. તો આ ફાઇટ જોઈએ ક્યાં સુધી એ આપી શકે છે. અને સાઉદી અને મિડલ ઇસ્ટના બધા દેશો હવે ખુલીને ઈરાનની સાથે ક્યારે આવે છે એ જોવાની મજા આવશે. ત્યારે ખરો રમઝાન મુબારકની મજા આવશે દોસ્તો. આ રમઝાનનો પવિત્ર મહિનો પૂરો થાય પછી લગભગ મને લાગે છે કે બધા જ મિડલ ઇસ્ટના જેટલા શિયા કે સુન્ની કે આ બધા દેશોનું ગુટ પડી જશે અને મામે પછી પોતાનો હિસાબ ક્લિયર કરી નાખશે. અને ત્યારે જે રમઝાન મુબારકની જોવાની મજા આવી જશે ને, તે લગભગ અલગ જ જાતની હશે દોસ્તો. તો આ હતો દોસ્તો રમઝાન મુબારક જે અત્યારે ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, એનો આપણા વિડીયો. આના રિલેટેડ આપણે કોઈ એક્સપર્ટ નથી, પણ જે આવી હવામાં વાતો આપણે અત્યાર સુધી જાણેલી હતી. ઈરાન સાથે લગભગ બધાને એમ છે દોસ્ત છે, તો દોસ્ત તો ક્યારનો જતો રહ્યો છે એવું મેં ઘણા ટાઈમ પહેલાં જેટલી પણ ન્યૂઝો આવતી હતી ચા બહારની ને એ બધી મેં જોયેલી હોય. આપણે નવરા માણસ છીએ, પણ આવી ઇન્ટરનેશનલ અપડેટો લેતા રહેતા હોઈએ છીએ. અંકિત ઇન્સ્પાયર ને અંકિત સર અવસ્થીની વિડીયો જોતો હોઉં છું, એટલે મને થોડોક તો આઈડિયા છે જ કે હવે આપણું ઈરાન એવું દોસ્ત રહ્યું નથી. પણ ઘણા અહીંયા એના ચાહકો છે, ખામનેઈના હતા કાશ્મીરમાં બહુ પુષ્કળ છે, કારણ કે એ બધા જે સિયાવાળા એને પોતાનો રાહબર ગણે છે. દેશથી પણ આગળ આવા હરામખોરોને મૂકી દેનારા લોકો ભારતમાં રહેતા હોય છે, અને એના માટે છાતી અત્યારે કૂટીને કેટલાય રસ્તા બ્લોક કરી નાખેલા ગઈકાલે. એવી ઘણી બધી વિડીયો આપણે જોઈ છે. એ ઉપરથી પણ લાગે છે કે હવે ભારતમાં પણ ઘણું બધું અસંતુલન થઈ જાય. આ બધું સંતુલન લાવવું પણ ભારત સરકારે આની ઉપર પણ નજર રાખવી જોઈએ કે આ ક્યારે આતંકવાદમાં કન્વર્ટ થઈ જાય ખબર ના પડે. આ બધા
છાતી કૂટનારા ક્યારે ભારતમાં આતંકવાદીઓ બની જાય એ નક્કી ના હોય. એટલા માટે હવે ખાસ સતર્કતા રાખજો. જેટલા પણ લોકો છે એ બધા પણ રાખે, જેથી કરીને આપણા દેશમાં આવી કોઈ જાનહાનિ અને અંદરથી ગૃહયુદ્ધ જેવા હાલાતો પેદા ના થાય એ બહુ જરૂરી છે. એટલે દોસ્તો આવનારા ટાઈમમાં હવે મોદી સાહેબ થોડીક હિંમત બતાવે અને પાકિસ્તાનને થોડુંક કૂટી નાખે ને તો થોડુંક ભલે પછી અમારું શેર બજારમાં જેટલું નુકસાન થયું એ બધું જ અમને છે ને એ ખુશીમાંથી કવર થઈ જશે. તો થોડીક હિંમત બતાવો મોદી સાહેબ, એવી પણ નમ્ર અપીલ સાથેનો આજનો વિડીયો છે દોસ્તો. તો રમઝાન મુબારક. આગળ જોતા રહીશું. ત્યાં સુધી આપો રામ રામ.